હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના થુવાવી ગામે થુવાવી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ સિદ્ધિવિનાયક ડભોઈ KGN સિનોર વચ્ચે રમાઈ। યુવકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। ડભોઈ તાલુકામાં થુવાવી ગામે સ્થાનિક યુવકો દ્વારા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું। 3 માસના પ્રીમિયર લીગમાં 500 ઉપરાંત જુદી જુદી ટીમો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। ગતરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ફાઇનલ મેચ સિદ્ધિવિનાયક ડભોઈ અને KGN સિનોર વચ્ચે રમાઈ, જેમાં સિદ્ધિવિનાયક ડભોઈ ટીમનો 17 રનથી વિજય થયો। ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી। સમગ્ર આયોજન સ્થાનિક યુવકો હાર્દિક પટેલ, મહિપાલ ચાવડા, જય પટેલ દ્વારા કરાયું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સુંદર આયોજન બદલ શુભેચ્છા પાઠવી। આ જ રીતે યુવકો રમતગમત ક્ષેત્રમાં પ્રદર્શન કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત ગામના આગેવાનો, યુવકો, તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા। થુવાવી પ્રીમિયર લીગ લગભગ 100 દિવસ જેટલી આ ટુર્નામેન્ટ ચાલી છે અને 500 જેટલી ટીમોએ આમાં ભાગ લીધો છે। હું આયોજકોને વિશેષ અભિનંદન આપું કે આટલા દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચલાવી અને વિના વિઘ્ને એને પૂર્ણ કરવી, આટલી બધી ટીમોને સંતોષ આપવો એ ખૂબ કબરું કામ એમણે કર્યું છે। આજે જ્યારે ફાઇનલ છે એમાં સિદ્ધિવિનાયક ડભોઈ અને KGN સિનોર વચ્ચેની ફાઇનલ, બંને ટીમોને શુભેચ્છા આપી છે। કારણ કે મેં હમણાં જ કીધું એમ સિનોર વતન છે અને ડભોઈનો પ્રતિનિધિ છું, એટલે બંને તરફ લાગણી હોય। બંને ટીમોને શુભેચ્છા આપવી પડે અને બંને ટીમના ખેલાડીઓ રમતવીરોને શોભે એવી રીતે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા રમ્યા છે, એટલે ખાસ વિશેષ અભિનંદન આપવા પડે। અને જે રીતે ટુર્નામેન્ટ રમાઈ રહી છે અત્યારે IPLનો ને વર્લ્ડ કપનો ટીમો ચાલી રહી છે, ત્યારે એમને પણ પાછા પાડે એવા ખેલાડીઓ અહીંયા આગળ દેખાય છે। 10 ઓવરમાં 156 જેટલા રન બનાવીને ટીમ જ્યારે આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે સતત 10 ઓવરની આ ટાર્ગેટ એચીવ કરવો એ પણ ખૂબ અગત્યનું છે। ત્યારે બંને ટીમો સુંદર રીતે આ ટાર્ગેટ પૂરો પાડે છે, એટલે અભિનંદન, શુભેચ્છા।